નમસ્કાર, આલાપ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યૂઝ। આમોદમાં યોજાઈ ત્રિરંગા યાત્રા। સ્વાતંત્ર્ય પર્વના સપ્તાહની ગુજરાતમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। એ જ સંદર્ભમાં આજે આમોદ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, મુખ્ય અધિકારી, આરોગ્ય શાખાના અધિકારી તથા સરકારી કર્મચારીઓ, શિક્ષકો તથા સૌથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। રાજકીય આગેવાનો, ધારાસભ્ય, પાલિકાના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ સહિત વિવિધ પદાધિકારીઓ હાજર રહ્યા હતા। જો કે સામાન્ય જનતા આ કાર્યક્રમથી અળગી રહી હોય એમ દેખાતું હતું, કારણ કે સામાન્ય જનતા ક્યાંય દેખાઈ ન હતી। સમગ્ર યાત્રા આમોદની ચામડિયા હાઈસ્કૂલથી શરૂ થઈ તિલક મેદાનથી મામલતદાર કચેરી 4 રસ્તા થઈ ચામડિયા હાઈસ્કૂલ ખાતે પૂર્ણ થઈ હતી। જો કે આ યાત્રામાં એક રાજકીય આગેવાન ખૂબ જ નશો કરીને આવ્યો હોવાની ચર્ચા સરકારી કર્મચારીઓમાં જોવા મળી હતી। જો શાળાના વિદ્યાર્થીઓ તથા સરકારી કર્મચારીની સંખ્યા બાદ કરવામાં આવે તો યાત્રામાં કંઈક ખૂટ્યું હોત એ ચોક્કસ છે। અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પરથી એક સગીરાએ નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હોવાની દુઃખદ ઘટના સામે આવી છે। આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે। ઘટના પહેલા સગીરાએ બનાવેલો એક વિડીયો પણ સામે આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેમાં તે પોતાના અંગત જીવનની મુશ્કેલીઓ અને પતિ દ્વારા ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હોવાની વાત કરતી જોવા મળે છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આજે હડકાયા શ્વાનના આતંકથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તા પર પસાર થઈ રહેલા લોકો પર શ્વાને હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ એક જ શ્વાને 10થી વધુ લોકોને બચકા ભરતા અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા। અચાનક થયેલા આ હુમલાને કારણે સ્થાનિક લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। રસ્તા પરથી પસાર થતા લોકોમાં પણ ભય ફેલાયો હતો અને કેટલાક લોકોએ શ્વાનથી બચવા માટે દોડધામ કરવી પડી હતી। ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મદદ માટે આગળ આવ્યા હતા। સુરતમાં પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। 2 દિવસથી લાપતા રહેલા એક પ્રેમી યુગલના મૃતદેહો શહેરના છેવાડાના વિસ્તારમાંથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। પ્રાથમિક માહિતી મુજબ પ્રેમી યુગલે એક ઝાડ સાથે દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે। બંને છેલ્લા 2 દિવસથી ગુમ હતા અને પરિવારજનો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી। દરમિયાન શહેરના છેવાડાના વિસ્તારમાં બંને મૃત હાલતમાં મળી આવ્યા હતા। સુરતમાં પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। 2 દિવસથી લાપતા રહેલા એક પ્રેમી યુગલના મૃતદેહો શહેરના છેવાડાના વિસ્તારમાંથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। પ્રાથમિક માહિતી મુજબ પ્રેમી યુગલે એક ઝાડ સાથે દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે। બંને છેલ્લા 2 દિવસથી ગુમ હતા અને પરિવારજનો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી। દરમિયાન શહેરના છેવાડાના વિસ્તારમાં બંને મૃત હાલતમાં મળી આવ્યા હતા। ઐતિહાસિક નગરી વડનગરમાં પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે જ ભક્તિ, સંગીત અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો છે। આજે 13 ઓગસ્ટ 2026ના રોજ વડનગરમાં ભવ્ય શ્રાવણોત્સવનો પ્રારંભ થયો છે। આ પ્રસંગે 108 કલાકારો દ્વારા એકસાથે ડમરૂ વાદન કરવાતા સમગ્ર નગર શિવમય બની ગયું હતું। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારના 22 ગામોના લોકોએ આજે જિલ્લા કલેક્ટરને મળીને ગેરકાયદેસર ઝીંગા તળાવોના મુદ્દે ઉગ્ર રજૂઆત કરી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે કાંઠા વિસ્તારમાં ઊભા કરવામાં આવેલા ગેરકાયદેસર ઝીંગા તળાવોના કારણે ચોમાસા દરમિયાન પાણીના કુદરતી નિકાલમાં અડચણ ઊભી થાય છે અને તેના પરિણામે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાવાનો ભય રહે છે। પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે જ ગુજરાતના પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે ભક્તિ અને આસ્થાનો અદ્ભુત માહોલ જોવા મળ્યો છે। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શિવભક્તો સોમનાથ મહાદેવના દર્શન માટે ઉમટી પડ્યા હતા। મંદિર પરિસર હર હર ભોલે અને હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું।
શ્રાવણ માસ ભગવાન શિવની ઉપાસના માટે વિશેષ પવિત્ર માનવામાં આવે છે. આ દરમિયાન ભક્તો ઉપવાસ, પૂજા, અભિષેક અને મહાદેવના દર્શન સહિત વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો કરે છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ શ્રાવણ માસ દરમિયાન વિશેષ પૂજા અર્ચનાની વ્યવસ્થા કરવામાં આવી છે. સત્તાવાર સોમનાથ ટ્રસ્ટની માહિતી મુજબ 13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર 2026 દરમિયાન શ્રાવણ મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લામાં પોલીસે સંગઠિત ગુનેખોરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા ગૌ તસ્કરી, હત્યા સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી હોવાનું જણાતી 6 સભ્યોની ગેંગ સામે ગુજ સીટોક એટલે કે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટને ગુનો નોંધવામાં આવ્યો છે. આ કાર્યવાહી બાદ જિલ્લામાં અપરાધી તત્વોમાં ફફડાટ ફેલાયો હોવાના અહેવાલો છે. પાટણ શહેરમાં ખુલ્લી ગટરના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર ખુલ્લું પડેલું ગટરનું ઢાંકણ જોખમી સાબિત થતાં એક વૃદ્ધ ગટરમાં ખાબી ગયા હતા. તેમને બચાવવા માટે આગળ આવેલા એક યુવાન પણ ગટરમાં પડી ગયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પાટણમાં ભારે વરસાદ દરમિયાન ખુલ્લી ગટર જોખમી બની હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે.